મકરાણાની અટકાયત મુદ્દે તૃપ્તિબા રાઓલનું નિવેદન, ભાઈઓ અમને મળવા આવે છે, અટકાયત કેટલી વ્યાજબી? આવી રીતે સરકાર અટકાયત ન કરે, પોલીસ દ્વારા જે અટકાયત કરવામાં આવી તે અયોગ્ય છે તેવું તૃપ્તિબા રાઓલનું નિવેદન આવ્યું છે। તો ખાસ તેમણે કહ્યું કે અમારા ભાઈઓ અમને મળવા આવે છે, તેમની અટકાયત આખરે શા માટે કરવામાં આવી રહી છે? આવી રીતે સરકાર અટકાયત કરે તે યોગ્ય ન કહેવાય। ક્ષત્રિય સમાજમાં આ અટકાયતને લઈને રોષ વ્યાપ્યો છે। તે મહિલાઓને સમજાવવા માટે ગયા હતા કે જેઓ જોહર કરવાની હતી અને પોલીસે આખરે તેમની અટકાયત કરતા હવે કરણસિંહ ચાવડા હોય કે તૃપ્તિબા રાઓલ હોય, તેમણે આ આખી ઘટનાને વખોડી છે અને તેમણે કહ્યું છે કે મકરાણાની અટકાયત શા માટે કરવામાં આવી। ધરપકડ કરવામાં આવી છે। અહીંયા સંમેલન જે છે તે રાજકોટમાં મળ્યું હતું અને આ બેઠકની અંદર પણ ઘણી બધી ચર્ચાઓ થઈ છે। આપણી સાથે રમજુબા છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો જે રીતે મહિપાલસિંહની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે? મહિપાલસિંહની ધરપકડ થઈ છે, જે બહેનોને મળવા જતા હતા એ દરમિયાન ધરપકડ થઈ હોય તો એ યોગ્ય ન કહેવાય। એને અમે વખોડી કાઢીએ છીએ અને વહેલામાં વહેલી તકે એમને મુક્ત કરે એવી વિનંતી કરીએ છીએ। જે રીતે બોપલની અંદર પણ ક્ષત્રિય મહિલાઓ છે તેમની ધરપકડ કરવામાં આવી, શું વિનંતી કરશો? એની વિગતો અત્યારે મારી પાસે નથી, પણ શાંતિપૂર્ણ રીતે કોઈ પણ કામ થતું હોય ને એની ધરપકડ થાય તો એ બરાબર ન કહેવાય। સરકારને વિનંતી કે આમાં સંયમ રાખે એટલે શાંતિ જળવાઈ રહે। અમારે બધાનો એવી કોશિશ છે કે કોઈ પણ કાયદો વ્યવસ્થામાં અસર થાય એવું પગલું કોઈએ ન લેવું। આમાં સમગ્ર ક્ષત્રિય સમાજને આ વિનંતી છે। આજે રાજકોટમાં મહારેલી યોજાવા જઈ રહી છે, આમાં પણ પોલીસનો બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે। એ સ્વાભાવિક છે, એ તો કાયદેસર પગલાં લેવાતા હોય, એ વહીવટી પ્રક્રિયાનો એક ભાગ છે। આપણી સાથે રમજુબા, તેમનું પણ કહેવું છે કે આજે અત્યારે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, તેમને વખોડી કાઢી છે। કાયદાનું કામ કરી રહી છે, પરંતુ જે રીતે ક્ષત્રિય સમાજના નેતાઓની ધરપકડ કરવામાં આવી રહી છે તે વ્યાજબી નથી તેવું રમજુબા જાડેજાનું કહેવું છે। કેમેરા પર્સન માધવ ભટ્ટ સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ। રાજકોટમાં આજે કોર કમિટીની બેઠક મળી હતી। આપણી સાથે તૃપ્તિબા છે, તેમની સાથે વાત કરીશું। જે અમદાવાદમાં આજે એક રેલી કરવામાં આવી હતી ને તેમાં જે મહિપાલસિંહ મકરાણા છે તેઓ આવ્યા હતા અને તેમની ધરપકડ કરવામાં આવી છે, કઈ રીતે જોઈ રહ્યા છો? આ આપની માધ્યમથી મને અત્યારે અમારી પીસી ચાલુ હતી ત્યારે આ મને ખ્યાલ આવ્યો, પણ જો કોઈ પણ રીતે અમારો જ ભાઈ બીજા સિટી જ્યારે અમને મળવા આવે છે ત્યારે કાયદામાં આવું કોઈ એવી જોગવાઈ નથી કે મળી ના શકે। તો આ જે કોઈ થઈ રહ્યું છે એને હું મારા માધ્યમથી હું વખોડી કાઢું છું। અને જ્યારે આ બહેનો દીકરીઓને અસ્મિતાનો સવાલ હોય તો સ્વાભાવિક છે કે અમારો ભાઈ અમારી સુધી પહોંચવાનો છે। અને આ એક ભાઈ નથી, આપ કેટલાને રોકશો? દરેક જિલ્લા, કારણ કે મેં આપને પહેલાં પણ કીધું કે આટલા દિવસથી અમારી જે કોઈ મુહિમ હતી, અમારી એવી કોશિશ હતી કે એક અનુશાસનથી કામ કરે ચાલે। સંકલન સમિતિ આ મુખ્ય કામ એ કરી રહી હતી કે કોઈ પણ જગ્યાએ કોઈ ઉગ્ર આંદોલનો ન થાય, જેની પૂરી બાંહેધરી અથવા કોશિશ સંકલન સમિતિ કરી રહી હતી। અને અમે જ્યારે પહેલાં કીધું હતું કે ખાલી ગુજરાતનો સવાલ હતો, ધીરે ધીરે સ્વાભાવિક છે કે આ બધાની અસ્મિતાનો, ક્ષત્રિય સમાજની તો દરેકનો અડિયો જ છે, પણ આ એક મુહિમ એવી છે કે જે એક રાજનેતાઓ ક્યાંક ને ક્યાંક પોતાના વ્યક્તિગત લાભમાં અથવા રાજકીય લાભમાં ક્યાંક જ્ઞાતિ અને આજે નિમ્ન કક્ષાની ટિપ્પણીઓ કરતા થઈ ગયા છે।